જોહાર મિત્રો સવારના વાગ્યા છે 9:30 અને હું જઈ રહ્યો છું વલસાડના ધરમપુર નજીક નાની ડોલડુંગરી ગામે અને ત્યાં આપણે એક આદિવાસી ભાઈ છે આપણા એમના ઘરનું જે હું ભૂમિપૂજન કરું સોરી મિત્રો જરાક ગળો ખરાબ છે ભૂમિપૂજન કરવાનું છે આપણે ફટાફટ કરી આવીએ અને શક્ય હોય કોઈ વિડીયો બનાવતો હોય તો આપણે એને બનાવવા માટે ફોન આપીશું અને હું તમને બતાવીશ કે કેવી રીતના વિધિ થાય છે તે ચાલો તો મિત્રો તમે કન્ટિન્યુ રહો અને વિધિ જુઓ 4 વખત મારજો કોઈ નહીં હવે બોરી લો કીધું કે આ વિચારી આને પાસે હું કયા લેવાના બરાબર એક જ દાડે નદી હરણ કરવા ગયા એટલે હાથી લાવેલા મેં કહ્યું ભાઈ ગમે તે હવે વસ્તુ લાવેલા છે હવે બામાનમાં બી થોડા માને ખરા કે નહીં પાછા એટલે એકદમ બધું કાઢી નાખે તો નહીં કામ આવે તો મેં કહ્યું કે ભાઈ તમારી મનની ઈચ્છા પૂરી કરું બરાબર મેં કહ્યું ચાલો આપણે નદી પર જઈએ નદી પર સવારમાં 8:30 વાગે ગયા 8 વાગે ત્યાં પૂરા કરીને એક કલાકમાં આપણે ત્યાં પતાવી આરતીની પૂજા કરવાની હતું એટલું બસ ત્યાં પતાવી દીધું પેલા કે પિંક કાપવાનું નહીં માને તો કાંઈ નહીં દેખાદેખી મેં ચાલુ મિત્રો આપણી સાથે આ બાબુ કાકા છે અને તો કદાચ તમે આદિવાસી કાર્યક્રમમાં તમે જોયા હશે તો એ બધા સ્ટોલ લઈને આવે છે ત્યાં આદિવાસી પોશાક ને એ બધું લઈને આવે છે ચોપડા ને બધા તો એ બાબુ કાકા આપણને મળી ગયા તો આપણે બાબુ કાકાનો આગ્રહ છે કે મારા ઘરે 5 મિનિટ આવો એમ કે આપણે બાબુ કાકાના ઘરે નાની ડોલડુંગરી આપણે આવ્યા છે તો હવે વડીલ છે તેમને પણ મિતેશભાઈને મારે સ્વાગત કરવું છે એટલા માટે લાવ્યો છું કાકા વડીલનો પ્રેમ છે કે આવું એમ કે તો મારી પણ ફરજ બને કે હવે આટલું પ્રેમથી બોલાવ્યા હતા આપણે એમનું માન રાખીને આપણે એમને ત્યાં જઈએ અને કાકા સાથે તમે દરેક કાર્યક્રમમાં મળતા જોઈએ જુઓ મિત્રો આ બોર્ડ તમને દરેક આદિવાસી કાર્યક્રમમાં તમને જોવા મળે આ એક બાબુ કાકા છે એમના ઘરે આપણા એવા છે અને અચ્છા આપણા બાબુ કાકાનું ઘર ગમછો મસ્ત છે જુઓ મિત્રો આ ગમછો છે પાર્લે પેઇન્ટિંગ વાળો અને બાબુ કાકાએ પેઇન્ટિંગ કરાવેલું છે હાથથી ખૂબ સરસ છે ક્વોલિટી પણ સરસ છે જુઓ અને આ બધા આ રીતના છે આદિવાસી કાર્યક્રમમાં તમે જાઓ તો બાબુ કાકા પાસેથી વાર્લી પેઇન્ટિંગ વાળું ગમછો તમે ખાસ લેજો અને બીજું પણ કાકા બતાવતા છે કંઈ આ બધું એમનું આદિવાસી કાર્યક્રમમાં જે વેચવા આવે છે એ બધું છે એ બધી જ વસ્તુ એ લોકો હા નોર્મલ ગમછા છે સાદા આ ફાળિયા છે બધા આસામી ટાઈપ છે આ આસામી ગમછા છે સરસ છે એટલે કાકા પાસે વેરાયટી ઘણી બધી છે તો તમને એ બધી તમને મળી જશે આ સરસ છે જુઓ આદિવાસીઓનું જે બધા બધું બતાવવાની કોશિશ કરી છે સરસ મજાના છે ક્વોલિટી પણ સરસ છે અને કાકા વાજબી ભાવ જ આપે છે એટલે તમે આ બધું લેતા રહેજો આ છે તે જોહારવાળું છે જોહાર જય આદિવાસીવાળું આમથી સીધું કરજો ને આમથી આમ સીધું કરજો પેલું છોડી દેવો ને આ પકડી લો બસ આમ નહીં ઊંધું છે હા આમ પકડજો બસ આ આવે છે બસ હા એમ આપણે બતાવીએ ને હા જો આ જય આદિવાસી જોહાર એ રીતનો આ છે તો તમને આ રીતનું જોઈતું હોય તો પણ તમે લઈ શકો છો ટૂંકમાં બાબુ કાકાનો ચહેરો તમે યાદ રાખજો અને એ તમને એ આગળ પોસ્ટર બતાવ્યું આપણું બેનર હા એ બેનર લાગેલું છે એ ત્યાં હશે જ હા મિત્રો આ ટોપી છે જય આદિવાસી વાળી હિન્દીમાં પણ છે હિન્દીમાં હશે હિન્દીમાં છે આ બધી ગુજરાતીમાં છે પહેરો ને તમે
કાકાની છે ઢોળિયાની છે જો જય બરમદેવ અને અમુ ઢોળિયા. હા જો આ રીતની ટોપી છે, સરસ મજાની છે, ક્વોલિટી પણ મસ્ત છે. એટલે જો આ રીતના જે આદિવાસી લાગશે આમ. મિત્રો આ છે ને એ કોટી છે, કોટીનું બંડી કે બંડી બાયની હોય, સરસ મજાનું છે. અને આની ક્વોલિટી મસ્ત છે, એકદમ ખાદી ટાઈપ જેવું લાગતું છે. અને વારલી પેઇન્ટિંગ છે, આ બધું મસ્ત છે. તમે આપ તો ખાસ લેજો, પાછળ પણ મસ્ત છે. આ પાછળનો ભાગ. હા એ પણ તમે ખરીદી શકો. મિત્રો આ તૈયાર ધોતી છે, આમાં તમને ધોતી પહેરતા નહીં આવડતું હોય તો જુઓ આ તૈયાર જ છે, સિવેલું જ છે. આ નાડું છે, તમારે સીધું 2 પગ નાખીને આપણે પેન્ટ પહેરીએ તે રીતનું, પેન્ટ કે પાયજામા પહેરીએ તે રીતનું પહેરી લેવાનું. અને નીચે પણ સ્ટિચિંગ કરેલું, એટલે જો આ રીતનું હોય, એટલે તમને ધોતીની ફીલ આપે. ઉપર બંડી પહેરી લેવાનું, એટલે સરસ મજાનું છે. આપણે બંડી પહેરીને કરી લઈએ તો હે હા કંઈ તમે પહેરી બતાવો ને, કંઈ નહીં ઉપર જ આના પર જો કાકા આપણને પહેરીને પણ બતાવતા છે. જો મિત્રો આવી રીતના બંડી પહેરાય, એ આપણો અસલ ખોરાક, અરે અસલ પોશાક હતો. ત્યારે શર્ટ ને પેન્ટ ને પાયજામા ને લહેંગા ને બધું હતું નહીં. ધોતી લઈને આવી રીતના પહેરી લેતા. હવે રેડીમેડ મળે છે કે હવેની આ પેઢીને ધોતી પહેરવાનું આવડે નહીં, ખુદ મને પણ નહીં આવડે. એટલે આ બધી તૈયાર મળે છે જુઓ. અને કાકા એક આ ટોપી પહેરી લેશે એટલે સરસ મજાનું દેખાશે. હા પેલી આજે આદિવાસી વાળી પહેરવા. ચાલો જો આ રીતનો લુક આવે મસ્ત એમ. એક આ લુક છે, માથે ફાળીઓ બાંધીને લોકો પકડી ગયા પણ આપણું ફાળ્યું. હવે આ રીતનું પણ તમે કરી શકો, ટોપી પણ પહેરી શકો. અને આ બસ આ રીતના તમે ગમછો તમે નાખી શકો. જો આ રીતનો લુક આવે પ્યોર આદિવાસીનો. જો આ તમને દરેક આદિવાસી કાર્યક્રમમાં તમને આ જોવા મળી જશે. અને આ જો બાબુ કાકાનો લુક તમે થોડા બહાર આવ્યા, આ રીતના તમે જોઈ શકો. જો પ્યોર આદિવાસી લુક છે ને કપડાની ક્વોલિટી મસ્ત છે ને પ્રિન્ટ પણ સરસ છે. તો કાર્યક્રમમાં જાઓ તો આવી રીતના તમે કપડાં પહેરી જાઓ તો તમને ખૂબ જ સરસ લાગશે. બાબુ કાકા આપણને બંડીને ધોતી પહેરાવી દીધી, તો જોઈ શકો છો કે આપણી યાદગીરીનો એમ કે ફોટો રહી જાય એમ કે, તો એના માટે એ કરી લીધું. ને કે ટોપી આપણે પહેરીને ફોટો પાડીએ, વિડીયો લેવું આપણે. ચાલો આ ગમછો આપણે નાખી દીધો છે, એક ટોપી આપી દીધું છે. હા કોઈ નહીં કોઈ આ તમારા માથા પર નહીં આપી દે ને એ બસ. ચાલો જો પહેલાનો લુક કેવો, જીન્સ ટી શર્ટ ને હવે હે હા જો આ રીતનું તમને દેખાશે. આ બીજી બ્લેક કોટીમાં કાકાએ પહેરાવી, આ લુક તમે જુઓ જોરદાર. હવે અમે ફોટો સેશન થોડું કરી લઈએ. કાકા પાસે તમને ધોળિયા સમાજ રીત રિવાજો અને રૂઢિ પરંપરાઓ, એસ્ટ્રોસિટી એક્ટ, સંવિધાન એ બધું તમને મળી જશે. એમાં બધું છે બરાબર, એ લોકોના કામની ખરી. હા એ આપણે ઉપયોગી છે. આ કઈ છે? પછી આ દિત્યારામને છે. આદર્શ ભગત બિલડી દિત્યા બાપાને. આ કયા? છોટેરામ. એ છોટેરામ કાના હતા એનો મને પરિચય નહીં. રામાસ્વામી પેરિયાર મહાન એની એ પણ છે એમની પાસે. અને એમનું સત્ય રામાયણ, એમનું જે પેરિયારની સાચી રામાયણ જે ખરી ને અત્યાર સુધી આપણે તો બધી ઘણી બધી વાંચી, પણ આ સ્વામી પેરિયાર ખરા એમણે
શરૂઆત પબ્લિકેશન જે ખરું એમણે સાચી રામાયણ અમે છાપેલી છે. અને બીજું પૈસા એક્ટ અનુસૂચિ 5 અને 6. હા એ મારું પોતાનું છે. હા અને બાબુ કાકાએ પોતે લખેલું છે સંતોના જ્ઞાન સાગર વીણેલા મોતી. એમણે આવિષ્કાર છે. તમે કોઈ પણ આદિવાસી કાર્યક્રમમાં જો ત્યાં રાજુ જો એમની પોતાની બુક છે, એમણે જાતે છપાવેલી છે કે આ લેખકનો પરિચય એના બધું આ રીતનું છે. તમે આ ચોપડી ખરીદજો ને કાકાને આર્થિક રીતના તમે જાણવા જેવું છે. તો મદદરૂપ થાય એ રીતનું તમને આમાં બધું જોવા મળશે. અમારા આદિવાસી જે આપણા સંતોને બધા થઈ ગયેલા એના વિશે છે. ભારતના સંવિધાન અને આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતીય સંવિધાન પણ તમને આમાં તમને આખું મળી જશે. બીજું સંવિધાન છે પેલું હિન્દીમાં હતું, આ ગુજરાતીમાં છે. તો આમાં તમને હિન્દી તો આપણને બધાને જ આવડે અને ગુજરાતી પણ બધાને આવડે એટલે આપણે આ બધું નોલેજ આપણે માટે આવા ચોપડા તમે ખાસ ખરીદજો. બાબુ કાકાની પોતાની કંઈક ભજનની છે બુક. એમણે પોતે એ બધી શોધીને બધા લખેલા છે. એ બધું જે બધા જૂના બધા જે રીતના આવતા હશે એ બધું એમણે આ બધા ચોપડા એ બધા એ કરેલા છે. તો તમે જોઈને તમને જે પસંદ આવે એ તમે લઈ શકો છો. નાડાઈ વડીલ ભજન મંડળમાંથી હા સંતોના મુખ્ય પોઈન્ટો લેવામાં આવેલા છે. મેં 40 વર્ષ સર્વિસ આપી છે નાડાઈ વડીલ મંડળમાં. એટલે મને ભાવ જાગ્યો કે આપણે કંઈક બનાવવું જોઈએ. તો દરેક સંતોનું જે મુખ્ય પોઈન્ટ જે હું ભજન હું તાત્પર્ય કહે તે જીવનમાં ઉતાર્યા જેવું કેવી રીતે જીવન જીવવું એની એક ચાવી બતાવવામાં આવેલી છે. એટલે તે પ્રમાણે દરેક જો હોય તો ભગવાન નથી બોલતો કે નથી જોડતું હોય તો આ સંતો કહે કે બોલે બોલાવે સબગટ બોલે સબગટમાં રિયો સમાય. આ હેમંત ચૌહાણનું ભજન છે એમાં. તો હરેક વસ્તુ બોલે છે, હરેક વસ્તુમાં ભગવાન છે, પણ ભગવાનને ઓળખવાની જરૂર છે. ભગવાનને મેળવવાની જરૂર નથી. ભગવાન જો મેળવવાનું હોય તો આપણી પાસે આવવા નહીં જાય. કે આજે જો રાજચંદ્રવાળા વાણિયા લોકો આખો ડુંગરો ખરીદ લીધો, તો આપણી પાસે ભગવાનને આવવા નહીં જાય. ભગવાન જો મેળવવાની વસ્તુ હોય તો ભગવાનને ઓળખવાની જરૂર છે. ભગવાન બાબા સાહેબ ને બધા તમે બિરસા મુંડા ને એ બધા તમને એક ફોટા પણ મળી જશે એ તમે મઢાવીને તમારા ઘરે રાખી શકો છો. અને ક્વોલિટી ખૂબ જ સરસ છે, મસ્ત જાડા છે પેપરમાં અને પ્રિન્ટ પણ સરસ છે. બાબા સાહેબની પણ પ્રિન્ટ સરસ છે. આ બોલતા ભગવાન બોલતા ભગવાન છે. તો આજે આપણે એને પૂજા કરીએ, તો આજે એને માનીએ. આગળ આપણે માનતા નહીં હતા. કેમ નહીં માનતા હતા? ખબર નહીં હતી, નોલેજ નહીં હતું. એટલે નોલેજ નહીં હતું આપણી પાસે કે આ ભગવાન છે. આ અત્યારે હવાર પછી માન્ય આપણે હું હમણાં 5-10 વર્ષથી આ સંપ્રદાયમાં આપણે આદિવાસીમાં જોડાયો. તો ત્યાર પછી મને લાગ્યું કે ખરેખર આ બોલે છે તો આપણે એને પૂંજે છે. બોલતા ના હોય તો આપણે પૂંજેવો કરવા. તો આપણે એના પ્રતાપ આપણે ચાલ્યા. એ લોકો આપણા હારું કરી ગયેલા. હા, આપણા માટે કરી ગયેલા છે. જ્યારે બીજા રામ છે, લક્ષ્મણ છે, કૃષ્ણ ભગવાન છે કે બીજા ગમે તે તમે હજારો દેવને પૂછો પણ તે આજે આપણી પાસે ઉભેલા નથી. આપણા માટે શું કરી ગયા? એ તો ખાલી જીવવાની એક ચાવી તમને બતાવી ગઈ. આજે આપણે કેવી રીતે જીવવું, આપણું કુટુંબ પરિવાર કઈ રીતે જીવે એ આપણને ધોકો ન ખવડાવે. આજે સરકાર આજે ડુપ્લિકેટ સરકાર આપણા હારું કાયદા બનાવી ગયા. આપણા માટે કાયદા બની ગયા. જે કાયદા હાથે લડતા છે તો આજે બધા જેલમાં ધકેલી ગયા અને પાછા છોડી દેવા પડે. આપણને છૂટકો નહીં મળે. ચૈતા વરસાવા જેને કઈ વખત, નીરવ પટેલને કઈ વખત જેલમાં નાખ્યા છે, પછી આનંદ પટેલને બી કઈ વખત મથામણી કરી. પણ જે એક વાતને વાક્યમાં એવા આવ્યા તો એ લોકોને બી ખબર પડી કે સત્ય છે તે જ જીતે છે. અસત્યને જીતવામાં કઠિન છે. તેને રૂપિયા બગાડો, વેરફો અને પછી આવે ત્યારે સત્ય પર જ આવવા પડે. ગમે એટલા વકીલ હોય એમને બી કેમ કે પછી અત્યારે બધા માનવા લાગ્યા કે ભારતનું બંધારણ એને હાચવવા લાગ્યા. મોદી જેવા ભારતના બંધારણને આજે હાથ પહેરાવતા થયા. આગળ ક્યાં ગયા? આગળ જે પંડિત જવાહરલાલ નહેરુ હતા, શાસ્ત્રી હતા, કઈ એટલા બધા પ્રધાન થઈ ગયા. કોઈ દાડે બંધારણને કોઈ હાર નહીં પહેરાવી, બંધારણને કોઈ વાત નહીં કરી. પણ અત્યાર પછી જો લગભગ 1916 પછી જો મેં આ જાણ્યું, ત્યાર પછી ત્યાં બધા બોલતા થયા. અમને ખબર પડી કે ખરેખર સત્ય. કલ્પેશ કે ભગવાન મારવા આજ એમ કીધું
મોટી રજૂઆત કલ્પેશ કહે કે ભગવાન આ જ મારો એમ, બીજો મારો કોઈ આધાર નહીં એમ. તો અમે વિચાર કર્યો કે એણે કેમ આવું કહ્યું. અમે આનો અભ્યાસ કર્યો, બંધારણનો અભ્યાસ કર્યો, અને બંધારણમાં જે લેખિત લખવામાં આવ્યું તે ખરેખર છે, સત્ય છે તે. તો આજે બંધારણને કેટલા કાઢવા તો મથે છે, પણ એના કાયદા નથી કાઢી શકતા. ફેરવે કદાચ તમને ખબર નહીં હશે, 2000 થી 2500 જેટલા કાયદા લોકો બદલી કાઢ્યા. હા, તે પણ એમાં ટૂંકમાં લખેલું છે. હા, આમાં બધેલું તો છે જ, પણ આ લોકો વચમાં લખેલું છે અને સ્વીટ કરવામાં આવ્યું છે. આમાં લખેલું છે, આ નીચે લખેલું છે. એ લોકોએ જે આ કાયદા કાનૂન અહીંયા જે બધેલું ને તે અહીંયા લખેલું છે. એના બાપને તાકાત નથી કાઢી નાખવામાં, પણ એને નોંધ કરવા પડી. એ લોકો બરાબર. હા, આ બે છે, અહીંયા બી આ નોંધ કર્યું છે. આમાં જે ખરું તે આમાં નથી આવ્યું, તે અહીંયા એ લોકોએ લખવા પડ્યું. બરાબર. એટલે બંધારણ એ લોકોથી કરાયું નહીં, લખવા જ પડ્યું, છૂટકો જ નહીં એમ. એ લોકોએ શું કર્યું કે નબળું પાડી નાખ્યું. હા, અમુક કાયદા એ રીતના કરી નાખ્યા કે નબળું પાડી નાખ્યું. લખ્યું એમ. એટલે આ જે આખું આ ભારતનું સંવિધાન આખું સ્ટેટમાં આખા ભારતમાં આની વસ્તુનો ગણના થાય છે એમ છે. એમાં આપેલું જ છે, એક એકનું છે. આ ફોટા પણ આપણી પાસે મળશે. આ જીવતી છે, અને તમે પકડો તો પહોંચી એકદમ છે. મારી ચીમટે તો કઈ કે લોહી નીકળ્યું છે, એટલે આ મરેલું નથી, જીવતી છે. એ આદિવાસીમાં જ છે પાછી, આ બીજામાં નથી. આ એનું ઘર છે, ટંડિયો બનાવવામાં આવે, એને એ ટંડિયામાં એને મૂકવામાં આવે. એ છે આપણી કુળદેવીની. અને એને આપણે આમંત્રણ આપ્યું હોય કે આ તારીખે તમારું લગ્ન વિધિ કરવામાં આવશે પૂંજા, ત્યારે આ ક્યાંથી આવે તો ખબર નહીં પડે. આ બંધ ટંડિયામાં પણ આખા આ ભરાઈ જાય. હા, એ છે. તો એ સત્ય છે, આપણા વાળા માનતા છે. બરાબર. એવું કરવું એટલે એને વેચવાનું એમ કે મને આપણને બાદ આવે કરી તો ખબર નહીં, હવે વડીલોને પૂછવું પડે. તો આ બધું બહુ બધું છે, પણ આપણે બધું કવર કરવા જઈએ ને તો બધું આપણને ઘણો સમય જશે. તો તમે આદિવાસી કાર્યક્રમમાં જાઓ તો બાબુ કાકા અવશ્ય જોવા મળશે, ને તમે એ બધું તમે એમની પાસે ખરીદજો ને જોઈને લેજો. ને હવે આપણે અહીંથી રજા લઈએ. ચાલો મિત્રો, બાબુ કાકા સાથેની મુલાકાત જબરદસ્ત રહી, ને ઘણું જાણવાનું મળ્યું. ને એમનું આજે આદિવાસી માટેનું જે ખરું યોગદાન, તે આજે હજુ વસ્ત્રો કોઈ નથી વેચતું, પણ બાબુ કાકા જ એક રાખે છે. તો એટલે બધા જ વસ્ત્રો હોય, બધા લોકો ધોતી કપડીને બંડી પહેરવાનું જ ભૂલી ગયેલા છે. એટલે હવે કદાચ પહેરતા નહીં આવડતા હોય, તૈયાર મળે તો તે પહેરે. હા, એવું છે. ચાલો.